છોટાઉદેપુર જિલ્લામાં હોળી પૂર્વેના ભંગુરિયા મેળા અને હોળી બાદ 11 સુધી જુદી જુદી જગ્યાએ વર્ષો જૂની પરંપરા સાથે જોડાયેલા અનેક ભાતીગળ લોકમેળા યોજાય છે। જે મેળાઓમાં કવાંટ તાલુકાના રૂમડિયા ગામે 200 વર્ષ પૂર્વેથી યોજાતા ગોલફેર્યુંનો લોકમેળો એટલા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કે આ લોકમેળામાં અનેક લોકો મેળામાં મહાલવા આવે છે, પરંતુ ગોલફેર્યુંના માચડે માત્ર 3 ગોત્રના લોકો જ ચઢી શકે છે। તો ચાલો જાણીએ આ વર્ષો જૂના ભાતીગળ લોક માન્યતા મુજબ શું છે ઇતિહાસ। તે વિશે પિઠોરા સમાચાર સાથે રૂમડિયા ગામના શિક્ષક રાજુભાઈ રાઠવા સાથેની વિશેષ ચર્ચા। માનવામાં આવે છે કે આદિવાસીઓની કલા સંસ્કૃતિ દિન પ્રતિદિન લુપ્ત થઈ રહી છે, પરંતુ છોટાઉદેપુર તાલુકાના રૂમડિયા ગામના જે લોકો છે એ પોતાની કલા સંસ્કૃતિ રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં સદા અગ્રેસર રહ્યા છે। ત્યારે આજે 200 વર્ષથી ગોલફેર્યુંનો મેળો રૂમડિયા ગામમાં ભરાય છે। આ મેળા વિશે અહીંયાના સ્થાનિક રાજુભાઈ સાથે વાત કરીશું। રાજુભાઈ, તમારા ગામનું ગોલફેર્યું માનવામાં આવે છે તો 200 વર્ષથી આ મેળો ભરાય છે, શું છે આ મેળાની ખાસિયત? આ મેળાની ખાસિયત એ કે અમારા લોકો હોળીના ત્રીજા દિવસે આ મેળો ભરાય છે ગામમાં, એટલે બધા આજુબાજુના ગામવાળા અહીંયા આવી જાય અને મોટા ઢોલ વાહોઈ હોય અને અમારા જે પારંપરિક વાજિંત્રો છે એ બધું લઈને આવી જાય અને સાથે સાથે અમારા ઓળખ સમાન જે હથિયારો છે, હથિયાર તો ના કહેવાય પણ ઓળખના પ્રતિક છે, તીરકામઠું છે, હારિયા છે, એ બધું કંઈ પણ લોકો આજકાલ માટે આવતા રહે છે। રાજુભાઈ, ખાસ કરીને આદિવાસીઓના દરેક તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે અને હોળી આપણી જે છે એ હોળીમાં બી પ્રકૃતિનો આભાર લોકો નાચી કૂદીને પ્રગટ કરતા હોય છે। તો તમારું આજે ગોલફેર્યુંનો મેળો છે, ગોલફેર્યુંમાં પ્રકૃતિનો કઈ રીતે આભાર પ્રકૃતિનો આભાર પ્રગટ કરવા માટે અમે આખા વર્ષ જે કુદરતે અમને ખૂબ સારું ધન ધાન્ય આપ્યું, લોકો મહેનત મજૂરી કરીને સુખ શાંતિ મેળવી અને આ આખું ફસલ જે પાકની સિઝન છે એ બધું પૂરી થઈ ગયું, બધું હવે ખેતરમાં પાકી ગયું ગણાય। અત્યારે તો થોડું આધુનિક ખેતીને કારણે થોડું આ પીએચને કારણે લીધું દેખાય છે, બાકી આજથી 30-40 વર્ષ પહેલાં તો અહીંયા કંઈ હતું નહીં, બધા ખેતર ખુલ્લા થઈ જાય એટલે ફસલ બધી પૂરી થઈ જાય, ફસલ જે ખૂબ સારું થયું એના આનંદ અને ઉલ્લાસના ભાગરૂપે પણ કુદરતનો આભાર માનવા માટે આ મેળો અમે ઉજવીએ છીએ। હું મારી અંગત માન્યતા અને લાગે છે। રાજુભાઈ, તમારા ગામના જે એના કઈ ભાગીદારી છે, તો કઈ રીતની ભાગીદારી છે, કયા ગોત્રના લોકો ફેરવે છે, કયા લક્ષણ ફેરવે છે? હા, બિલકુલ। આમ તો અમારા ગામની અંદર લગભગ 25 થી 30 ગોત્રના લોકો રહે છે, પણ અમારા જે વડવાઓ ગણો કે અમારા બાપ દાદાઓ ગણો, એ લોકો જ્યારથી આ શરૂઆત આની કરી હશે ત્યારથી અહીંયા જે ગોળફેર્યો ફેરવવા માટે પણ અલગ મિત્રો હોય છે અને લટકવા માટે પણ અલગ મિત્રો હોય છે અને દોરડું પણ લટકે છે અને પાછળના ભાગે પણ 2 મિત્રો લટકેલા હોય છે। એ જે 3 ગોત્રના લોકો છે એમાં દોરડા પર લટકવાનું જે કામ છે એક છેડે એ ડામરિયા ગોત્રના લોકો કરતા હોય છે અને ધક્કો મારીને ફેરવવાનું કામ બામણિયા ગોત્રના મિત્રો કરે છે અને દોરડાની વિરુદ્ધ સાઈડે જે ભાગ છે ત્યાં 2 જણ ઊંડા આમ લટકે છે એ તળવલા ગોત્રના લોકો છે। એટલે પારંપરિક રીતે અમારા વડવાઓ આ રીતે જે તે નાતને આ કામ સોંપેલું જ છે, એટલે એ લોકોની હાજરીમાં અને એ લોકો થકી જ આ આખો ગોળફેર્યો ફેરવવાનો કાર્યક્રમ થતો હોય છે। બીજા ગોત્રના લોકો ગમે તેનાથી લટકી શકાય નહીં, ફેરવી શકાય નહીં, બીજાને કોઈને પણ એના ઉપર ચડવા દેવામાં આવતા નથી। રાજુભાઈ, ખાસ કરીને આધુનિક યુગમાં આદિવાસીઓની સંસ્કૃતિ દિન પ્રતિદિન લુપ્ત થઈ રહી છે, પરંતુ આ તમારા ગામની જે કલા સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે, તમે આ જે સંસ્કૃતિ છે એને જાળવી રાખી છે, શું કહેશો? બિલકુલ બરાબર છે। દિન પ્રતિદિન આદિવાસી સમાજ જેમ અર્વાચીન યુગની અંદર જે ઉચ્ચ લોકો
છે એમની સાથે હળતા મળતા થયા, એમની સાથે વ્યવહારમાં સંસદમાં આવ્યા, એટલે એમની રીત રિવાજ કે એમની રહેણી કહેણી પ્રમાણે ખોરાક છે, પોશાક છે, ગીતો ગાવાની રીત છે, નાચગાન છે, એ બધામાં થોડું ઘણું પરિવર્તન તો આવતું જ ગયું છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે, આવવું પણ જોઈએ. પણ જે અમારી જે મૂળ ઓળખ આદિવાસી તરીકેની અને મૂળ જે સંસ્કૃતિ અને પરંપરા છે એને અમે ક્યારેય ભૂલવાના નથી. જેમ કે અમારો આ જે પોશાક છે, અમારા વાજિત્રો છે, એની અંદર એક કુદરતી સૂર હોય છે અને એ સૂરના તાલે અમે નાચવાનું નક્કી કરીએ છીએ અને એના માટે અમને માન છે. એટલા માટે એને અમે વળગી રહેવા માંગીએ છીએ. અમારી એ મૂળ પોતાની સંસ્કૃતિ છે. બીજી દુનિયા ભલે ગમે તેટલી આગળ જતી રહે પણ એની સાથે અમે શિક્ષણ મેળવીને આગળ વધીશું. પણ અમારી જે મૂળ માન્યતા અને આસ્થા અને સંસ્કૃતિ છે એને અમે સતત ટકાવી રાખીશું. એના માટે અમે પ્રયત્ન કરીશું. સૌપ્રિય વ્યક્તિત્વ ધરાવતા આદિવાસીઓના દરેક તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે અને ઋતુચક્ર મુજબ આદિવાસીઓ જો ધરતીની પૂજા કરતા હોય છે ત્યારે પૂજાનીમાં ધરતી એટલે કે જમીનની પૂજા કરતા હોય છે. દિવાસા દરમિયાન તેઓ પ્રકૃતિ એટલે કે અનાજની પૂજા કરતા હોય છે. જ્યારે દિવાળીમાં અનાજની પૂજા કરતા હોય છે અને પશુધનની પણ દિવાળીમાં પૂજા કરતા હોય છે. ત્યારે હોળી એક એવો તહેવાર આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. વર્ષ સાજ ગયું તે બદલ પ્રકૃતિનો આભાર આદિવાસીઓ પ્રગટ કરીને વાયુ અગ્નિની પૂજા કરતા હોય છે અને આખા ત્રીજમાં ફરી તેઓ ધન ધાન્ય અને ખેત બજારોની પૂજા કરતા હોય છે. આમ આદિવાસીઓના મુખ્ય જો તહેવારો જો જોવા જઈએ તો દરેક તહેવાર ઋતુચક્ર સાથે જોડાયેલા છે અને આ વર્ષ સારું ગયું તે બદલ આદિવાસીઓ પ્રકૃતિનો આ રીતે નાચગાન કરીને એક જ પ્રકારના વસ્તુઓમાં ઢોલ માંડલના સંગીતો સાથે આ પ્રકૃતિનો આભાર પ્રગટ કરી રહ્યા છે. પ્રકૃતિ સાજામાજા રાખે, પ્રકૃતિનું સંરક્ષણ સંવર્ધન થાય અને પ્રકૃતિ અને વિશ્વ શાંતિ સ્થાપાય તે માટે આદિવાસીઓની કલા સંસ્કૃતિ રીતિરિવાજ પરંપરા જે છે એ પ્રકૃતિને પૂજનારા છે અને તેથી જ કહી શકાય કે આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।